મેસૂબ નામ લેતા જ દરેક વ્યક્તિઓના મોઢામાં પાણી આવી જતું હોય છે, કારણ કે મેસૂબ એટલી સ્વાદિષ્ટ મીઠાઈ છે કે વાત ના પૂછો. પણ જ્યારે બનાવવાની વાત આવે ને ત્યારે ખૂબ જ અઘરું લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં 3 કલરના શેડવાળો એકદમ જાળીદાર, ખાવામાં ખૂબ જ સુપર સોફ્ટ અને ફરસો એકદમ નવી રીત સાથે, નવી ટ્રીક સાથે ફરાળમાં પણ લઈ શકો, તહેવારમાં પણ લઈ શકો, મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ લઈ શકો તેવો ટોપરાનો મેસૂબ તૈયાર કરીશું. એ પણ ચપટી વગાડતા તમે તૈયાર કરી શકો. બિલકુલ તમને અઘરું પણ ના લાગે, ઝંઝટ પણ ના લાગે તે રીતે તૈયાર કરીશું. તો ચલો બધી જ ટિપ્સ સાથે આજના કોકોનટ મૈસૂર પાક બનાવવાની રેસીપી શરૂ કરીએ. અહીંયા મૈસૂર પાક તૈયાર કરવા માટે માપ માટે ઘરમાં રહેલી વાટકી અથવા ગ્રામથી પરફેક્ટ માપ રહેવાનું રહેશે. જો માપ પરફેક્ટ હશે તો મેસૂબ એકદમ પરફેક્ટ થશે. તો હું ઘરમાં રહેલી 1 વાટકીના માપથી 1 વાટકી અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલું ટોપરાનું પાવડર કે ટોપરાનું છીણ લઉં છું. તેની સાથે આપણે તે જ વાટકી ભરીને 250 ગ્રામથી 300 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. સાથે તે જ વાટકી ભરીને થોડું ઓગાળેલું હોવું જોઈએ, જેથી આરામથી ડિલ્યુટ થઈ જાય તેટલું આપણે ઘી લેશું. અહીંયા માપ એકદમ પરફેક્ટ રાખવાનું છે. જે વાટકીથી ટોપરાનું છીણ લીધું છે તે જ વાટકીથી ઘી અને ખાંડ લેવાની છે, અને તે જ વાટકીથી અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. મતલબ 1 વાટકી ખાંડ તો અડધી વાટકી પાણી. તો છે ને એકદમ પરફેક્ટ માપ. આ પરફેક્ટ માપ સાથે તમારો મેસૂબ એકદમ જાળીદાર તૈયાર થશે અને 3 કલરના શેડવાળો, એ પણ બીના ઝંઝટ તૈયાર થશે. તો હવે આ જ રીતે બધું જ મિશ્રણ જ્યાં સુધી એકદમ સરસ એકરસ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવવાનું છે અને પછી ગેસની ફ્લેમ પર તેને મૂકવાનું છે. ગાઈઝ, આજના જે આ રેસીપીની અંદર મેં ટિપ શેર કરી છે ને તેને તમારે પરફેક્ટ જોવાની રહેશે. જો થોડી પણ ચૂક રહી ગઈ તો તમારો મેસૂબ પરફેક્ટ નહીં બને. બસ થોડી રીત છે તે સમજવાની છે. બાકી આપણા મેસૂબની મેથડ અલગ છે અને ખૂબ જ સરળ છે. તો તમે ફર્સ્ટ ટ્રાયમાં ચપટી વગાડતા મેસૂબ તૈયાર કરી શકશો અને તમને ખૂબ પસંદ આવશે. ઘણીવાર આપણે એવું થતું હોય છે કે મેસૂબ ખાવાની ઈચ્છા થાય પણ ઘરે બરાબર થતો ન હોય તો આપણે બહારનો મેસૂબ લઈને ખાતા હોઈએ છીએ, પણ તે એટલો હેલ્ધી અને હાઇજેનિક નથી હોતો. પણ જો આ રીતે તમે ધ્યાન દઈને મેસૂબની રેસીપી એકવાર જોઈ લીધી તો ઘરે પરફેક્ટ રીતે તમે તૈયાર કરી શકશો, એ મને ખાતરી છે. તો હવે આ રીતે આ બધું જ મિશ્રણ એકદમ સરસ એકરસ થઈ ગયું છે. તો હવે તેને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને જેમાં આપણે મેસૂબ પાથરવાનો છે તે પ્લેટમાં આપણે એકવાર તેને ઘી લગાવીને ચીકણી કરી લઈશું. આ પહેલાં જ પ્રોસેસ કરી લેવાની, જેથી મેસૂબ જેવો તૈયાર થાય કે ફટાફટ તેને પાથરી શકીએ. કારણ કે મેસૂબ એકવાર તૈયાર થયા પછી તેને સમય આપવાનો નથી, ફટાફટ પાથરી જ દેવાનો છે, તો જ 3 કલરના શેડવાળો તૈયાર થશે. હવે આ જે કન્ટેનર છે ને થોડું ઊંડું હોય ને તેવું લેવાનું, જેથી આપણે 3 કલરના શેડ બરાબર આપી શકીએ આપણા મેસૂબમાં. હવે આપણે આ જે કડાઈ છે ને તેને ગેસ ફ્લેમ પર રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે. અહીંયા બિલકુલ ઉતાવળ નથી કરવાની, એક જ ડાયરેક્શનમાં ચલાવવું જરૂરી છે અને હાઈ ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ માટે ચલાવવું જરૂરી છે. એ હું તમને આગળ બતાવીશ કે ક્યાં સુધી ચલાવવાનું. હવે તમે જોઈ શકો છો કે એકદમ લિક્વિડ ફોર્મ આવી ગયું છે 2 મિનિટની અંદર. તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. આ ખાસ ચેક કરવાનું ક્યારે હાઈ ગેસની ફ્લેમ રાખવાની, ક્યારે મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની, જેથી મેસૂબ બરાબર તૈયાર થાય. તો 2 મિનિટમાં બધું જ ઓગળી ગયું છે. તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પણ આપણે સતત એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે. હું તમને આગળ બતાવતી જઈશ કે દર 2 મિનિટે કયા ચેન્જીસ આપણા મેસૂબમાં થાય છે, જેથી તમે પરફેક્ટ રીત સાથે મેસૂબની રેસીપી જોઈ શકો અને જો ઘરે તૈયાર કરવો હોય તો કરી શકો. હવે તમે જુઓ, થોડી જ વારમાં સાઈડમાંથી બધી જગ્યાએથી જાળી પડવા લાગી છે અને ઘી પણ એકદમ છૂટું પડવા લાગ્યું છે. હજુ પણ હું તમને 2-3 મિનિટ પછી ફરીથી બતાવીશ. તો હવે ફરીથી 2 મિનિટ પછી હું તમને લુક બતાવું ને તો એકદમ સરસ આપણો લુક આવ્યો છે. જો પહેલાં કરતાં વધુ થોડી જાડી દેખાય છે અને એકદમ હલકું ફલકું ફરવામાં પણ થઈ રહ્યું છે. જુઓ તમે,
હવે મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવાની છે, પણ એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે, ચલાવવાનું છોડવાનું નથી, નહીં તો આ વસ્તુ તળિયે ચીપકી જશે અને બળવા લાગશે, કારણ કે ટોપરું ખૂબ જ લાઇટ વેટ હોય છે. તો હવે ફરીથી આ રીતે આપણે સતત ચલાવીશું. હું દર 2 મિનિટે તમને એટલા જ માટે બતાવું છું કે તમને સમજાઈ જાય કે 2 મિનિટ પછી શું ફરક આવે છે. હું વિડીયો કાપતી નથી, બસ ફાસ્ટ ફોરવર્ડમાં બતાવું છું, જેથી પરફેક્ટ તમને રીત સમજાય જાય. તો હવે ફરીથી 2 મિનિટ પછી જો મેસૂબ આપણો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે, જે ઇન્ડિકેશન આપે છે કે મેસૂબ છે તેમાં બધી જ જગ્યાએ જાળી દેખાય છે, પ્લસ ફૂલીને ઉપર આવે છે. જો અત્યારે હું ચલાવવાનું 2 સેકન્ડ માટે પણ જો છોડીશ ને તો ફટાફટ ઉપર આવશે. તમે જોઈ શકો છો કેટલું ઉપર આવે છે, મતલબ મેસૂબ ફૂલી ગયો છે. મેસૂબ ફૂલે ત્યારે સમજવાનું કે પરફેક્ટ તૈયાર થયો છે. અને એક તો જાળી તો દેખાય જ છે, ઘી પણ છૂટું થઈ ગયું છે. તો આ બધી જ ઇન્ડિકેશન છે, બધી જ નિશાની છે કે મેસૂબ એકદમ પરફેક્ટ તૈયાર થયો છે. તમે જોઈ શકો છો, છે ને ગાઈઝ એકદમ સરળ રીત. અને જાળી જુઓ તમે કેટલી પરફેક્ટ જાળી છે. તો હવે આ મેસૂબ તૈયાર થઈ ગયો છે, તો ગેસની ફ્લેમ હવે બંધ કરી બિલકુલ સમય લગાડ્યા વગર ફટાફટ આ કડાઈને નીચે લઈ અને આપણે જે ટ્રેને તૈયાર કરી હતી ને ઘી લગાવેલી, તેમાં આપણે પાથરી દેવાની છે. એન્ડ હા, પાથર્યા પછી પણ ઉપર બિલકુલ ચમચો નથી ચલાવવાનો, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જો થોડો પણ ચમચો તમે આ જે પાથરેલી ડીશ છે તેમાં એક લેવલ કરવા માટે ફેરવી લીધો તો આ તમને જે જાળી દેખાય છે ને બધી જ જાળી ભાંગી જશે. બિલકુલ જાળીવાળો આપણો મેસૂબ તૈયાર નહીં થાય. તો ખાસ પાથરવામાં પણ ધ્યાન આપવાનું. આ રીતે બધું જ પથરાઈ ગયા બાદ આપણે થોડી ટ્રેને લેવલ કરવા માટે ચલાવવાની, પણ માથે ચમચો નથી ચલાવવાનો, એ ખાસ જોવાનું છે. તો જુઓ તમે એની જાતે જ ફેલાઈ ગયું છે અને એની જાતે જ આ જે ઉપર દેખાય છે ને બધું ઘી બેસી જશે. માત્ર 2-3 મિનિટમાં જ આ તમને જે ઉપર ઘી દેખાય છે ને બધું જ અંદર ઉતરી જશે. અને આ જે ઘી છે ને તે જ આપણા મેસૂબમાં 3 કલર આપશે, 3 કલરના શેડ આપશે. તો જો ઉપરથી ઈચ્છા હોય તો તમે અહીં એલચી દાણા પણ પાથરી શકો અને પિસ્તા પણ પાથરી શકો, જો કે તમારી ચોઈસ. પણ ટોપરાની પણ એક ફ્લેવર હોય છે, તો મેં એલચી અને ટોપરાની ફ્લેવર મિક્સ ના થાય તેના માટે મેં એલચી નથી ઉમેરેલી, માત્ર પિસ્તા ઉમેરેલા છે. હવે 10 મિનિટ તેને આ જ રીતે છોડી દેવાનું. જો ગરમા ગરમમાં તમે કટ લગાવશો ને તો પણ જાળી બેસી જશે. તો 10 મિનિટ માટે તેને ઠંડુ કરવાનું અને જેવું ઘી છે તે નીચે બેસવા લાગે ને પછી આ રીતે આપણે કટ લગાવી દેવાના. એકદમ ઠંડુ કરવાનું નથી, એકદમ ઠંડુ થઈ જશે તો પણ મેસૂબના પીસ બરાબર નહીં થાય. તો માત્ર 10 મિનિટ ઠંડુ કર્યા બાદ આ રીતે કટ લગાવી દેવાનું અને કટ લગાવ્યા બાદ એને પરફેક્ટ ઠંડો કરવાનો. પછી 5-6 કલાક જેવો સમય પણ કદાચ આપવો પડે અને 2-3 કલાકમાં પણ જો વ્યવસ્થિત ઠંડુ વાતાવરણ હોય તો સેટ થઈ જાય. તો આ રીતે તમે જુઓ, નજીકથી બતાવું તો એકદમ જાડી છે અને એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આને પરફેક્ટ ઠંડો કરવા માટે હું આ રીતે ઢાંકી દઉં છું. તમે કોઈ પણ પ્રકારનું કપડું, પેપર કે પ્લેટ ઢાંકી શકો છો. અને એકદમ ઠંડુ થઈ જાય ને પછી આપણે ખોલશું તો એકદમ સરસ આપણો મેસૂબ તૈયાર થઈ જશે. ઠંડો હોય ત્યારે જ એને બહાર કાઢવાનો. ગરમા ગરમમાં કાઢશો તો મેસૂબના ટુકડા નહીં થાય, પણ મેસૂબનો ભૂકો થઈ જશે, કારણ કે એ ખૂબ જ ફરસો હોય છે. તો ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે આ રીતે જે ઉપરથી ફોઇલ પેપર લગાવ્યું છે તેને કાઢી લેશું. અને તમે જોઈ શકો છો કે થોડું પણ ઘી નથી દેખાતું, મતલબ બધું જ ઘી આપણા મેસૂબે શોષી લીધું છે. તો એક રિક્વેસ્ટેડ વિડીયો હતો કે ટોપરાનો મેસૂબ તમે શેર કરો, તો મેં તેના માટે આ વિડીયો શેર કર્યો છે. હવે જુઓ તમે આ રીતે પ્લેટને ઊંધી કરતાં આરામથી બહાર પણ નીકળી જાય છે અને ટુકડા એકદમ સરસ જાળીદાર છે. અને આ રીતે ખોલતા 3 કલરના શેડવાળા છે. તમે જુઓ છે ને એકદમ પરફેક્ટ, બહાર કરતાં પણ વધુ હેલ્ધી, હાઇજેનિક અને એકદમ ઘરે સસ્તા ભાવે તૈયાર કરેલો મેસૂબ. તમને મારી આ ટિપ્સ સાથેની રેસીપી કેવી લાગી મને જરૂર ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી જૈન હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.